बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। प्रिय भक्तों, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિ શક્તિ એમના અત્યાર સુધીના બધાય પ્રાગટ્યો તથા ભાગવત સ્વરૂપ ભગવાન એમને કોટાનું કોટી અમારા આપના બધાય વતીના દંડવત પ્રણામ। આદિશક્તિના સ્વરૂપ માતાજી સ્વરૂપે હોય, ગણેશજી સ્વરૂપે હોય કે
બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ કોઈ પણ સ્વરૂપે હોય, આદિશક્તિનું પ્રાગટ્ય, અને આપ એને માનતા હોય અને આપના હૃદયમાં એમનું સ્વરૂપ બિરાજમાન હોય, એટલે ભક્તિ કરવાના હેતુથી આદિશક્તિ સ્વરૂપ અત્યાર સુધીના કોઈ પણ પ્રાગટ્યો, બધાય પ્રાગટ્યો એમને કોટાનું કોટી દંડવત પ્રણામ કરીએ છીએ. બોલો રાધે રાધે. જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते. कस्तूरी तिलकम ललाट पटले वक्षः स्थले कौस्तुभम नासाग्रे वरमोक्तिकं करतले वेणु करे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे चमुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि. हे भगवान कृष्ण, તમારા મસ્તક પર કસ્તુરી તિલક સુશોભિત છે. તમારા વક્ષસ્થળ પર દેદીપ્યમાન કૌસ્તુભ
મણિ બિરાજમાન છે તથા તમારા હાથના કાંડામાં તમે કંગન ધારણ કરેલા છે. હે હરિ, તમારા આખા શરીર ઉપર સુગંધિત ચંદન લગાવેલ છે. તથા તમારા સુંદર કંઠમાં એટલે ગળામાં મોતીનો હાર સુશોભિત છે. હે પ્રભુ, તમે તમારી સેવા કરવા વાળાના મુક્તિદાતા છો. હે ગોપાલ, તમારું બધું જ સુંદર છે. તમારી જય હો. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આપણને સરળ લાગે છે અને પસંદ છે. સુરત દાદાને તો બધા જ નામ પસંદ છે. એના પોતાના નામ છે ને, એટલે આપણે
આ નામ જાપ કર્યા આપણને પણ આ નામ એ જ ભક્તિ આપશે. સુરત દાદા રાજી થશે. હવે આપણને પ્રિય છે. સુરત દાદાને તો બધુંય પ્રિય જ છે. આપણને ગમે છે. સુરત દાદાને તો બધુંય ગમે છે. એમના દિવ્ય મંત્રો બધાય દિવ્ય મંત્રો જ છે. પણ આપણને સરળ લાગે અને ભક્તિ કરી શકીએ એટલા માટે આપણે સુરત દાદાનો સુંદર મંત્ર જે આપણને લાગે છે, એમને તો બધુંય સુંદર જ લાગે છે, એ મંત્ર આપણે ઉચ્ચારણ કરીશું. ભક્તિ કરવાના હેતુથી મંગલાચરણ વિભાગમાં દરરોજ સૂર્યનારાયણ ભગવાનની ભક્તિ કરવી એવું આપણે નક્કી કર્યું છે. અને પછી ભાગવતની કથા એ ભક્તિ કરવાના હેતુથી આપણે દરરોજ કરીએ છીએ. કાયમ દરરોજ કથા કરવી એ વિડીયો ઉતારી શકાય એવું એટલું બધું શણગારેલું કે સુંદર સ્થાન નથી હોતું. એટલે આપણે વિડીયોને બદલે અવાજ રેકોર્ડિંગ કરી અને યુટ્યુબ મારફતે આપને પહોંચાડીએ છીએ મોબાઈલમાં. આ કથા પ્રાપ્ત કરવા માટે પ્રતાપ વ્યાસ યુટ્યુબમાં સર્ચ કરવું અને દરરોજ કથા મળશે. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ દિવાકર એ પણ સુરત દાદાનું નામ છે. એમના અનગિનત નામો છે. ભગવાન સૂર્યદેવ ત્રણેય લોકના સ્વામી છે. ત્રણેય લોક એટલે આકાશ, પાતાળ અને પૃથ્વી. એ ત્રણેય લોક
અને જપા પુષ્પની જેમ ગ્રહમંડળમાં સૂરજ દાદા અરુણિમામયી છે. સૂરજ ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરે છે. સૂરજ ભગવાનને આપણે સત પ્રણામ કરીએ છીએ. સત એટલે વારે વારે એવો અર્થ અહીંયા થાય છે. સૂરજ નારાયણ ભગવાન છે તો જ જીવની સૃષ્ટિ જીવની દુનિયા એનું અસ્તિત્વ ટકી રહે છે. સૂરજ ભગવાન ન હોય તો સજીવ જીવંત બધા જ જીવ તથા મનુષ્ય એ સંભવ નથી. જીવવા શક્તિમાન નથી. સૂરજ દાદા બુદ્ધિના માલિક છે. બુદ્ધિ આપે છે. નાના બાળકો, અમે કથા વાચકો, અમારે બધાને બુદ્ધિની બહુ જરૂર પડે. સૂરજ દાદાની ભક્તિ કાંઈક એવા કારણથી પણ અમે કરીએ છીએ અને ભક્તિ કરવાના હેતુથી દરરોજ આ નિત્ય ભાગવત શરૂ કરતા પહેલા સૂરજ દાદાની કથા, સૂરજ દાદાની ભક્તિ મંગલાચરણ વિભાગમાં કરીએ છીએ. સૂરજ દાદા નારાજ થાય તો બુદ્ધિ બગડે છે. આ કોઈની બુદ્ધિ બગડે ને એટલે સમજી લેવું કે સૂરજ દાદાની કૃપા બહુ ઘટી છે. ક્રોધ સૂરજ દાદા કરે છે. સૂરજ દાદાનો અપરાધ થઈ જાય, સૂરજ દાદાને જરૂરી માન સ્તુતિ વંદના ન થાય આપણાથી તો સૂરજ દાદા નારાજ થાય છે અને બુદ્ધિ બગાડે છે. ગમે તેવા ચતુર બુદ્ધિશાળી માણસો એમની બુદ્ધિ પણ બગડે છે. સૂરજ દાદા જો ગુસ્સે થાય તો, નહીતર તો સૂરજ દાદા જ્ઞાન અને વૈરાગ્ય પણ આપે છે. ઘણું ઘણું આપે ભાઈ સૂરજ દાદા, એટલું બધું કે તમને નવાઈ લાગશે.
સૂર્ય શક્તિથી તો ઘરમાં લાઈટ એટલે પ્રકાશ થઈ શકે, પંખા કરી શકાય, બધી શક્તિ સૂરજ દાદાની છે. અરે બાથરૂમમાં ગરમ પાણી પણ તમે નળ ચાલુ કરો ને તો આવે, આવી શક્તિ પણ સૂરજ દાદા એની પોતાની શક્તિ છે. બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, મહાદેવ સ્વરૂપ પણ છે. ત્રણેય શક્તિ સૂરજ નારાયણ ભગવાનની છે. સૂરજ નારાયણ ભગવાન આદિદેવ છે, પ્રત્યક્ષ દેવ છે. અને ઘણું ઘણું આપે છે, બદલામાં કાંઈ લેતા નથી. અને આપણે આપીએ શું શકીએ? આપણે તો એક સામાન્ય હાવ એવા મનુષ્ય જીવ. આપણે તો ઘણી અગવડતાઓ ભોગવતા હોઈએ છીએ, ઘણી તકલીફ ભોગવતા હોઈએ છીએ. એટલે આપણે કાંઈ આપી તો ન શકીએ. સૂરજ દાદા ઘણું ઘણું આપે છે અને બદલામાં કાંઈ લેતા નથી. એટલે જે આપે ને દેવાવાળા કહેવાય, દેવતા કહેવાય. જે લે ને લેવતા કહેવાય. આપણે બધા લેવાવાળા છીએ. અને વાલા ભક્તો, એક વાત આપને જણાવવી, આ ભાગવત નિત્ય ભાગવત અંતર્ગત કે આપણે બધુંય મેળવીએ. ક્યાંથી મેળવીએ? બહારથી જ મેળવીએ. મનુષ્ય પાસેથી જ મેળવીએ. કોઈ કામ ધંધા કરીને મેળવીએ. પછી મેળવીને આપણે શું કરીએ? આપણા ખિસ્સામાં તો રાખી ન શકીએ. બહુ તો બેંકમાં મૂકી આવીએ બસ. પણ આપણા માટે રાખવા માટેનું કોઈ બેંકમાં તો ધન મૂકી આવો બસ તમે. એ સિવાય કોઈ ભક્તિ, ભગવાનની કૃપા એ તમને મળે તો તમે ક્યાં રાખો? વાલા ભક્તો, ઘણાયને તો મકાને ન હોય અને સગવડતાય ન હોય, પછી ક્યાં રાખે? પણ છતાંય લેવાની ઈચ્છા બધાય કરતા હોય હો. બધાયને લેવાની લેવાની, લાવો લાવો લાવો, મારે જોઈએ મારે જોઈએ મારે જોઈએ બસ. બધાને બહુ ઈચ્છા હોય, જે હોય એ લેવું, જે હોય એ સગવડતા જોઈએ. પણ પરમાત્માની કૃપા હોય, ભાગવત
એમની કૃપા હોય તો આપણી પાસે કાંઈ મળે ખરું અને આપણને સલામત રીતે રાખવા સાધનો પણ મળે જો ભગવાનની કૃપા હોય તો. નહીંતર તમે લઈ આવો તો ક્યાં રાખો? ઓલી કહેવત છે ને ગુજરાતીમાં, કંઈક બહુ મોટું ફળ હોય ને, બહુ મોટું ફળ, મોટામાં મોટું એને પતકાળું કહેવાય. બહુ મોટું હોય, વજનદાર હોય, અને કહેવત છે કે પતકાળું તો ચોયરું ગમે એમ કરીને, પણ રાખવું ક્યાં? ઘરમાં, બાયણે, પેટીમાં, તિજોરીમાં, કબાટમાં ક્યાં રાખવું? એટલે આપણે ભક્તિ કરવી બહુ જરૂરી હો. ભક્તિ કરીએ તો આપણે પાછળથી કોઈ કાંઈ ચોરી ન શકે, કોઈ લઈ ન જાય, કોઈ લૂંટી ન જાય, કોઈ છેતરી ન જાય. આ ભક્તિ કરવાથી આપણને પરમાત્મા ઓટોમેટિક આપે છે. અને સૂરજ દાદાની જેમ ચંદ્ર એ પણ દેખી શકાય એવા ભગવાન છે. અને માતા પિતા હોય ઘરમાં તો એ પણ, જેના ઘરમાં હોય માતા પિતા, એ પણ એક ભગવાન સ્વરૂપ જ કહેવાય. પણ કળિયુગના કારણથી આજે ધન કમાવું, મિલકતો મેળવવી અને એના માટેની પ્રવૃત્તિઓ 24 કલાકનો દિવસ હોય ને. અમારા એક મિત્ર છે ને, એ કે 24 કલાકનો દિવસ હોય દાદા, તો 18 કલાક હું કામ કરું છું. બોલો, એ 24 કલાકના દિવસમાં 18 કલાક કામ કરે છે. 6 કલાક જ રહે એ ઊંઘવાની, સંડાસ, પેશાબ, ખાવું પીવું, એના માટે 6 કલાક જ વધે. બાકી તો અહીંથી લઉં, વાથી લઉં, ક્યાંથી લઉં, કેવી રીતે લઉં, એમાંથી જ નવરા થાય નહીં મનુષ્યો. પણ ભક્તિ ક્યાંથી કરે? પોતાની ફરજ પણ બજાવતા ન હોય. એ કે મને અર્જન્ટ હોય તો જ કહેવું હો, નહીંતર મને વારે વારે કોઈના ફોન આવે કે કોઈ મને યાદ કરે તો કાંઈ કહેવાની જરૂર નહીં, મારું મગજ ડિસ્ટર્બ થાય છે. લે, આ જગતની સાથે રહેવાથી આવું થઈ જાય છે. અને કોઈ કામના નથી હોતા. સગા સંબંધીઓ, પરિવાર, એને તો એક જ, પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. બસ, ક્યાંથી મળે? અને ભાગવત આપણને એવું શીખવે કે ક્યાંયથી કાંઈ લઈ લેવાનું, સ્વાર્થ, લોભ, પાપ કર્મ, એવું કરવાથી ક્યારેય કાંઈ મળતું નથી હો. એવું લાગે કે આમ કરવાથી મળશે, આમ કરવાથી મળશે, પણ નથી મળતું. દુનિયા એને રાજી કરવા, એની સાથે સારા વ્યવહારો રાખવા, એ બધા માણસોની મુખ્ય પ્રવૃત્તિ હોય છે મોટે ભાગે.
અને ભાગવત આપણને ઊંધું શીખવે કે કોઈ સાથે વ્યવહારો કરવા નહીં, ભગવાનની ભક્તિ કરવી, સતત ભક્તિ કરવી, ભગવાનની કથા સાંભળવી, ભગવાનની વાણી બહુ મધુર છે, એનાથી બુદ્ધિ સુધરે અને ભગવાનની વાત, ભગવાનના ભક્તોની વાત, એનાથી આપણો ભાવ સુધરે અને આપણને ભાગવત કથા કરવાથી, ભાગવત કથાથી, ભગવાનના ભક્તોની વાત કરવાથી, સાંભળવાથી ભવિષ્ય સુધરે છે. પણ અત્યારે બહુ અઘરું છે. અમને એક ભક્તએ પૂછ્યું કે અદા અમે ભક્તિ કરીએ સવારે ને બપોરે તો કરીએ, સવારે ને રાત્રે હો, બપોરે નહીં, સોરી, સાંજે, સવારે ને સાંજે તો ભક્તિ કરીએ, પછી કેટલીક કરવી લ્યો બસ. તો ભક્તિ એટલી જ કરવી અને એટલી ભક્તિમાં થાય. જીવનમાં ઘણી વસ્તુની જરૂર પડે છે તમને, તો એના બદલામાં એનું મૂલ્ય તો ચૂકવવું પડે ને પરમાત્માને. એ છે ભક્તિ. પરમાત્માને ચૂકવવાનું મૂલ્ય. પરમાત્મા પૈસાથી રાજી ન થાય, મિલકતથી રાજી ન થાય, જૂથ, સત્તા એનાથી રાજી ન થાય. પરમાત્માને રાજી કરવા માટે ભક્તિ કરવી પડે. ભક્તિરૂપી મૂલ્ય, એનાથી પ્રભુ રાજી થાય. અને ભક્તિ કોને કહેવાય? જ્યારે હોય ત્યારે ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ કરો. પણ ભક્તિ એટલે શું? કેવી રીતે ભક્તિ થાય? ભક્તિ કોને કહેવાય? શું કરીએ તો ભક્તિ કહેવાય? એ કોઈને લગભગ મોટે ભાગે ખબર નથી હોતી. અરે સારું કામ કરો, સારી વાણી બોલો, મધુર વાણી બોલો, બીજાનું કલ્યાણ થાય એવી વાત કરો, વાદ વિવાદ, તકરાર, ઝઘડા એને ટાળો તો ભક્તિ થઈ જાય. અને બધાય જીવોને પ્રેમ કરવો, પ્રેમથી બધાની સાથે જીવન સંપર્ક રાખવો. પ્રિય ભક્તો, મહાદેવજી અને હનુમાનજી એ જ્યાં કથા હોય ત્યાં કથા સાંભળવા આમંત્રણ ન આપો તોય આવી જ જાય હો. એમને એટલો બધો કથા તરફ પ્રેમ છે. આયે હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું, પધારીએ પવન કુમાર. ભગવાનને કઈ સુંદર મજાના તકિયા, ગાદી એવી જરૂર નથી આસનની.
પ્રેમ રૂપી ભક્તિ, પ્રેમ ભગવાનને ગમે છે અને પ્રેમથી ભગવાન રાજી થાય છે. એ આપણે પછી કથા આગળ કરશું ત્યારે પ્રેમથી ભગવાન કેવી રીતે આવે છે, કેવી રીતે રાજી કરીએ ભગવાનને, કેવી રીતે પ્રેમ કરવો, એ બધી કથા આપણે ભગવાનનું જ્યારે આવશે ને, કૃષ્ણ ભક્તિ, ગોપી ભક્તિ, ત્યારે વિસ્તારથી કથા કરીશું. તો સુંદર મજાનો શ્લોક આપણે બોલીશું. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશ કાર ઈશ્વરમ વ્યાપકમ સર્વ લોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. પ્રિય ભક્તો, આજે આપણે માતા સરસ્વતી એમને પ્રાર્થના કરીશું અને માતા સરસ્વતી એની કૃપાની બહુ જરૂર પડે બધાયને, અમારે, તમારે. અને પ્રભુ માતા સરસ્વતી એને પૂરા ભાવથી આપણે પ્રાર્થના કરીએ, એની સ્તુતિ કરીએ તો પ્રભુ રાજી થાય છે. માતા સરસ્વતી એની ભક્તિ આજે આપણે કરવાની છે. તમે પણ તૈયાર રહેજો અને તમારો ભાવ રજૂ કરી શકશો કોઈ પણ રીતે, જે રીતે તમને પસંદ પડે એવી રીતે. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રા વૃતા યા વીણા વરદંડમ અણિયત કરા યા શુભ્રવસ્ત્રા વૃતા યા વીણા વરદંડમ મંડિત કરા યા શ્વેત પદ્માસના. માફ કરજો, થોડીક અટકાયત એના કારણથી આ બરાબર રજૂ નથી થયું, પણ તમે સરખું કરીને ગ્રહણ કરજો અને ભક્તિ કરજો, સ્તુતિ કરજો.
या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा सा मां पातु सरस्वती भगवती निशेष जाड्यापहा या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती शेषजाड्यापहा शुक्लां ब्रह्मविचार सार परमाम् आद्यां जगत व्यापिनीं वीणा पुस्तक धारिणीं अभयदां जाड्यान्धकारापहां वीणा पुस्तक धारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता
યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના જ્ઞાન અયોગ્ય વ્યક્તિ પાસે રહેતું નથી ક્યારેય. આપણે લાયક બનીએ, આપણે યોગ્ય બનીએ, અને લાયકાત અને યોગ્યતા એ ભક્તિ કરવાથી પ્રાપ્ત થાય છે. હા, અને જો આપણે લાયક અને યોગ્ય બનીએ તો ભક્તિ કરીએ તો જ્ઞાન આપણી પાસે ટકે છે. નહીતર તો શું થાય કે પ્રેક્ટિસ કરીને પણ, કોપી કરીને પણ જ્ઞાન છે એવું બતાવી શકાય, પણ એ નકલ ને અકલ ન હોય એમ કહેવત છે. એટલે ડુપ્લિકેટ આપણે બની શકીએ કોઈની નકલ કરવાથી, પણ જ્ઞાન મેળવવા માટે તો યોગ્યતા, ભક્તિ અને એ પરમાત્માની કરવી પડે. માતા સરસ્વતી એને પ્રાર્થના કરવાથી માતા જ્ઞાન આપે છે. જ્ઞાન માગવાથી નથી મળતું વાલા ભક્તો. જ્ઞાન મેળવવા માટે સમર્પણ કરવું પડે. આપણે બધું આપી દેવું પડે ભગવાનને, ભગવાનના પ્રાગટ્યને. માતા જેને ઉપર શ્રદ્ધા હોય આપણને, એ સ્વરૂપ એની ભક્તિ કરવી અને એને બધું આપી દેવું. વિનમ્રતાથી પ્રશ્ન કરવાથી નવું જ્ઞાન મળે છે. અંધકાર છોડીને જ્ઞાનના અંજવાળા પ્રાપ્ત થાય છે. આ દિવ્ય મજાની સ્તુતિ, પ્રાર્થના અને એનો અર્થ પણ આપણે અત્યારે જ તમને કહી દેવો, એટલે પછી ન કરીએ તો અર્થ, અને પછી ફરીવાર ક્યારે આ કથા કરીએ. મા સરસ્વતીની પ્રાર્થના, જે યા કુંદેન્દુ એટલે કુંદના ફૂલ, કુંદના ફૂલ એટલે મોગરાનું ફૂલ. એ ઝાકળ બિંદુ જેવા દેખાય, ઝીણા 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 ઝીણા. અને માતા સરસ્વતી એમનો હાર સફેદ, માતાના વસ્ત્રો એ એકદમ સફેદ છે સરસ્વતી માતાના. માતાની વીણામાં દંડ હોય છે, અને દંડ હોય એવી વીણા માતાએ સ્થાપિત કરેલી છે. માતાનું આસન સફેદ કમળ છે, તથા બ્રહ્મા, વિષ્ણુ, શંકર બધા દેવો
હંમેશા, ફરીવાર આજે એટલે બ્રહ્મા, વિષ્ણુ, શંકર, બધાય દેવો હંમેશા માતા સરસ્વતીને, જે ભગવતી સ્વરૂપ છે, એને અમે અને તમે પણ, અને આ બધાય માતા સરસ્વતીને વંદન કરે છે. માણસોના જીવનમાં કોઈ પણ પ્રકારનો અંધકાર, અજ્ઞાનતા રહેતી જ નથી જો માતા સરસ્વતીની ભક્તિ કરે અને એમને આ સ્તુતિ સંભળાવે. બ્રહ્માંડના વિચારોનો જે સાર તત્વ છે એ માતા સરસ્વતી દેવીની શક્તિ છે. આખું બ્રહ્માંડ લઈ લ્યો તમે, પૃથ્વી આખું બ્રહ્માંડ એ માતા સરસ્વતી દેવીની શક્તિ, એનો આખા બ્રહ્માંડનો સાર તત્વ છે. વીણા પુસ્તક ધારણ કરવાવાળી માતા સરસ્વતી, જે સ્ફટિક એટલે એક પ્રકારના મોતી હોય છે, એની માળા ધારણ કરનારી છે માતા સરસ્વતી. સરસ્વતી માતાને આપણે વંદન કરીએ છીએ. માતાનું દર્શન, વર્ણન, સાડી તથા બધા વસ્ત્રો સફેદ છે. સફેદ કમળનું આસન માતાને છે અને માતાના હાથમાં સફેદ પુસ્તકની માળા ધારણ કરેલી છે. આ આપણા એક ભક્ત એમના જે સંતાન સ્કૂલમાં જાય છે ભણવા માટે, અને આખી માતા સરસ્વતીની પ્રાર્થના, કૃપા મેળવવા માટે આપણને આ નિત્ય ભાગવત દરરોજ એ લોકો સાંભળે છે અને આપણને કહ્યું છે કે તમે મહેનત કરીને, તૈયારી કરીને બધાને કામ લાગશે એવી રીતે આ ભક્તિ સ્વરૂપ કથા કરો ત્યારે માતા સરસ્વતીનો સ્તુતિ, એમના વસ્ત્ર, એમના આસન, એ બધું શક્ય એટલું જ્ઞાન રજૂ કરો. અને એના કારણથી આપણે વાલા ભક્તો આજે મા સરસ્વતી અને એને રાજી કરવા આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત એમની સ્તુતિ કરી છે. હવે આપણે મંગલાચરણ, એના માટેનો શ્લોક બહુ સરસ, એ એક શ્લોક બોલીશું
ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તતા ષડભિ વિરાજતે યો અસૌ પંચધા હૃદયે મમ. અને એક અમને બહુ પસંદ છે એવો શ્લોક આપણે બોલીશું. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયમ ગવિન પ્રિયમ નિત્યમ શ્રી મધુરાદીપમ સુખકરમ શ્રી વિઠ્ઠલે મુદા. પ્રભુને ભક્તિ કરે એવા ભક્તો જ પસંદ છે. નવરા પડે અને મારી તારી બીજાની વાતો કરે એ ભગવાનને જરાય પસંદ નથી. પણ બીજા મનુષ્યો એને આપણી સાથે સંપર્ક કરવાનું જળવાઈ રહે એટલા કારણથી આપણે બીજા મનુષ્યોને એને ગમે એવી વાતો કરવાની નથી. આપણે ભગવાનની વાતો, ભગવાનની ભક્તિ કરવી અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે આપણે ભગવાનને રાજી કરવા કથા એ કરવી. રાધે કૃષ્ણ મુકુંદ મુરારી, રાધે કૃષ્ણ મુકુંદ મુરારી, મુરલી મનોહર હે બનવારી, રાધે કૃષ્ણ મુકુંદ મુરારી, રાધે કૃષ્ણ મુકુંદ મુરારી, મુરલી મનોહર, મુરલી મનોહર હે બનવારી, મુરલી મનોહર હે બનવારી, રાધે 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 શ્યામ, રાધે 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 શ્યામ, રાધે શ્યામ જય રાધે શ્યામ, રાધે શ્યામ જય રાધે શ્યામ, રાધે કૃષ્ણ મુકુંદ મુરારી, રાધે કૃષ્ણ મુકુંદ મુરારી, મુરલી મનોહર હે બનવારી, મુરલી મનોહર હે બનવારી.
રાધે કૃષ્ણ રાધે શ્યામ શ્રી સુક ઉવાચ મંથન કાર્ય એની કથા આપણે કરતા હતા. સુંદર મજાની કથા. મંથન કાર્ય એમાં દરિયાનું મંથન કરવાથી અમૂલ્ય 14 રત્નો, આ તો રત્નોની ખાણ છે. સમુદ્રમાંથી જેટલા જરૂર પડે એટલા રત્નો નીકળ્યા જ કરે. અને જ્યાં સુધી મંથન કાર્ય કરવાનું હતું ત્યાં સુધી મંથન કાર્ય કર્યું છે. પ્રભુ એ લક્ષ્મીજી નીકળ્યા મંથન કાર્યથી અને લક્ષ્મીકાંત બન્યા છે પ્રભુ. એ કથા આપણે કરી. પછી તો ધન્વંતરી પુરુષ મંથન કાર્ય કરતા કરતા નીકળ્યા અમૃત કુંભ લઈને. અને જરૂર હતી, મકસદ હતો, એ સફળ થયો હેતુ મંથન કાર્યનો. પણ અમૃત કુંભ એ લઈ ગયા દૈત્યો. અને કોણ જાણે કેમ વાલા ભક્તો, એ સમયથી આવેલું આવે છે કે પહેલાંથી જ, એ તો પરમાત્માને ખબર. પણ અત્યારે તમે જુઓ તો એ મારે જોઈ છે ભાઈ, તારું નથી. મારે આવું જોઈ છે, મને આવું જરૂર છે. આમ ઝઘડા તકરાર. અને સારું એ મારું. અને ઓલી કહેવત છે ને, વાળા ભક્તો, અહીંયા મોટી ઉંમરના માણસો કથા સાંભળે છે છાંયે બેઠા બેઠા, તો સારું એ મારું, બસ આવી પોલિસી. અને જ્યારે હોય ત્યારે બળિયાના 2 ભાગ એના જેવું છે. અને જેની પાસે જે કાંઈ મળે સારું હોય એ લઈ લેવું, લૂંટી લેવું, છેતરી લેવું. અને પરમાત્મા નારાજ થાય છે આવી પોલિસીથી. અને દૈત્ય પ્રકારના માણસો પણ હોય છે ઘણા, જે બીજાનું કાંઈ લઈ લે ને, જે જોએ. આમ તો આપણે શું કરીએ, આપણે બતાવીએ નહીં તો કેવી રીતે ખબર પડે કે આપણી પાસે આ ભાગવત કથા છે અને ભાગવતનું જ્ઞાન ભગવાને આપ્યું છે. એ આપણા ચહેરા ઉપર તો લખ્યું ન હોય, લખ્યું હોય ઘણા ચહેરાને વાંચી શકે, એને ખબર પડી જાય. અને એના માટે તો કહેવત છે ને વાલા ભક્તો, કે ચહેરા ઉપરના ભાવ તમે વાંચો તો એ ખોટુંય પડે. અને ચહેરો એક્શન કરીને તમને છેતરવા માટે એવો બનાવ્યો હોય. કેવો
સુંદર લાગે એવો, પણ એ આપણે એમાં ન પડાય. દિલ કો દેખો ચહેરા ન દેખો, દિલ કો દેખો ચહેરા ન દેખો, चेहरों ने लाखों को लूटा, दिल सच्चा और चेहरा झूठा, दिल सच्चा और चेहरा झूठा. અને ઓલી બીજું કહેવાનું, બીજી એક સરસ મજાની રચના છે કે ચહેરા એ સુંદરતા એ અંદર કાંઈ હોય હૃદયમાં, ચહેરા ઉપર કાંઈ ભાવ રજૂ કરતા હોય એવા પણ હોય છે ઘણાય. અને આજ કળિયુગના માણસો વિશે તો એવું કહેવાય છે કે જબ ભી જી ચાહે નઈ દુનિયા બસા લેતે હૈ લોગ, એક ચહેરે पे कई चेहरे लगा लेते लोग. એટલે ચહેરો ખોટો હોય માણસનો, હૃદય એમાં ભગવાન હોય. અને ઘણી વાર તો હૃદયમાં હવે પછી ભગવાનનો વાસ ન રહેતો હોય અને માણસો એને કળિયુગની પાપની પાપી માણસોની જુલ્મી લોકોની સંગત થાય એટલે એવું એવું બધું કરતા હોય છે. આ પાપી લોકો લઈ ગયા, દૈત્ય લોકો લઈ ગયા, અમૃતનો કુંભ આખો ઘડો લઈ ગયા, આંચકીને લૂંટીને. દેવો બીજું શું કરે, સંતો બીજું શું કરે, અમારી જેવા ભક્તો જે ભક્તિ કરતા હોય એ કાચી ભક્તિ કહેવાય. અને થઈ શકે ત્યાં સુધી કરીએ અને ભગવાનની કૃપા જોઈએ છે માટે ભક્તિ કરતા હોઈએ છીએ. અને અમારા જેવા કે બીજા શું કરે, કાંઈક આપણી પાસે સારું હોય તો એ લઈ જાય. પાપી લોકો, પાખંડી લોકો, દૈત્ય લોકો, જુલ્મી લોકો. અને દેવો તો બેઠા રહ્યા, દૈત્યો લઈ ગયા લૂંટીને અમૃતનો આખો ઘડો, અમૃત કુંભ લઈ ગયા. હવે દેવો કાંઈ બોલી શક્યા નહીં. પણ વાલા ભક્તો, એક ઉપદેશ એવો આપ્યો છે કે દેવો, સંતો, ભક્તો એની પાસેથી કોઈ લૂંટી જાય બળ વાપરીને તો એ કાંઈ એને બાંધીને પહોંચી ન શકે, એ કાંઈ યુદ્ધ કરીને એને જીતી ન શકે. પણ એ ભગવાનને પસંદ નથી આવતું. વાલા ભક્તો, દેવો પ્રાર્થના કરે એ પહેલાં તો ભગવાને નોંધ લઈ લીધી કે મારા ભક્તો એની પાસેથી લૂંટીને વયા ગયા. આ દૈત્યો, આ પાખંડી લોકો અમૃત કુંભ લઈ ગયા. અને ભગવાને તરત એની નોંધ લીધા પછી અમૃતનો ઘડો મેળવવા માટે
અને દેવોને આપવા માટે. હો, આપણે કાંઈ ન કરી શકીએ ને સજ્જન લોકો કે સારા કર્મ કરવાવાળા લોકો, ત્યારે ભગવાન પોતે મદદ કરે અને ભગવાન પોતે લઈ આવી અને આપણને આપે છે હો, દૈત્યો પાસેથી. એટલો ભક્તનો ધ્યાન ભગવાન રાખે છે. અને આ મંથન કાર્યની કથામાં એવું જ કર્યું કે પ્રભુ આદિશક્તિ એમણે પ્રાગટ્ય કર્યું મોહિની સ્વરૂપ. આ મોહિની સ્વરૂપ એટલે સ્ત્રી, અને એમાંય લટકા કરે, હાથ હલાવે, પગ હલાવે, આંખો, મોઢું, એની સ્ટાઇલ, એની એક્શન, એને કહેવાય લટકા કરવા. એક તો મોહ ઉત્પન્ન કરે એવું સ્વરૂપ લીધું આદિશક્તિએ અને પ્રાગટ્ય કર્યું. એને મોહિની અવતાર કહેવામાં આવે છે. અને મોહિની અવતાર પ્રભુ આદિશક્તિએ લીધો. બધાય મોહ પામવા માંડ્યા, બધાને આકર્ષણ થવા માંડ્યું. અને આમે ભગવાને ત્યારથી જ એમ લાગે છે અમને તો, અમારા કહેવા મુજબ તો, કે આ સ્ત્રીઓ મોટે ભાગે લટકા કરે, સ્ટાઇલ કરે અને શણગાર કરે. આટલો બધો ખર્ચો શણગાર કરવામાં કરે એ શા માટે? બીજાને આકર્ષવા માટે. પણ બધાયનું એવું ન હોય. ભક્તિભાવ, ભક્તિના સંસ્કાર હોય, એનામાં કુદરતી ખેંચાણ કરવાની શક્તિ ભગવાને આપી હોય. પણ આ મોહિની સ્વરૂપ પ્રાપ્ત કર્યું. બોલીએ મોહિની ભગવાન કી જય. પછી તો લટક ચટક મટક ચટક લટક ચટક એવી ચાલથી ચાલતા હતા મોહિની દેવી. મોહ જાળમાં ફસાવ્યા બધાય દૈત્યોને. અમૃત કુંભ લઈ લીધો. દેવોને અમૃતપાન કરાવવાની લીલા મોહિની દેવીએ કરી. બધાય દૈત્યો તો મોહમાં પડ્યા ને. આપણે નથી કહેતા મોહમાં પડવું એ આંધળું જ, આંધળો કહેવાય મોહ. એને બીજું કાંઈ દેખાય જ નહીં. એને તો જેમાં મોહ ઉત્પન્ન થયો હોય ને એ જ દેખાય. એટલે મોહ એ આંધળો, એને ભાન ન હોય કે પોતે શું પ્રવૃત્તિ કરે છે, એવો મોહ હોય છે. દૈત્યો પણ ભાન ભૂલી ગયા. અમૃત કુંભ લીધો મોહિની દેવીએ અને અમૃતપાન કરાવવા દેવોને શરૂ કર્યું. પ્રભુ ભક્તોને, સંતોને, સાચા માણસોને દૈત્યોના કપટથી કોઈને કોઈ રીતે બચાવે આવા ભગવાન છે હો આદિશક્તિ. એટલે આપણે જો ભક્તિ કરશું, સત્યનું પાલન કરશું, ભાગવત કરીશું, તો ભગવાન આપણને કપટથી, દૈત્યોથી, પાપી લોકોથી, દબાવવાવાળા માણસોથી
દાદાગીરી કરવાવાળા માણસોથી ભગવાન બચાવશે હો. જેમ દેવોને બચાવ્યા અને અમૃત માટે મોહિની સ્વરૂપ લેવું પડ્યું છે. આપણે આ ભાવ પણ રજૂ કરવાનો છે. અને આ ભાવ રજૂ કરવા માટે હજી આપણે આ કથા થોડીક લંબાવવી પડશે અને વિસ્તારથી કરવી પડશે. એટલે આપણે આ કથાને અહીંયા વિરામ આપીશું. પછી આગળની કથા આપણે કરીશું. તો કથાને વિરામ.